બ્રેકિંગ ભાવનગરના સિહોર તાલુકામાં મહીપરી યોજનામાંથી ગેરકાયદેસર ભૂતિયા પાણી કનેક્શન ઝડપાયું। સણોસરા ગઢુલા ગામ વચ્ચે આવેલી સરસ જીનિંગ કોટિંગ દ્વારા મહીપરી યોજનાની મુખ્ય લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન લીધાનું બહાર આવ્યું છે। 5 તલાવડા, ગઢુલા અને ભાવુપરા ગામોમાં લાંબા સમયથી પીવાના પાણીની અછત અંગે ગ્રામજનો કરી રહ્યા હતા ફરિયાદ, પરંતુ જવાબદાર વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા ગ્રામજનોએ જ પાણી પુરવઠા વિભાગની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે। અધિકારીઓની હાજરીમાં કરાયેલા ખોદકામ દરમિયાન ગેરકાયદેસર પાણીની લાઇન મળી આવી। સમગ્ર ઘટનાનો વિડીયો પણ ગ્રામજનોએ જાહેર કર્યો છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। પાણી ચોરીના કારણે ગામોને પૂરતું પાણી ન મળતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સાચો પડતા મામલો ગરમાયો છે। આ લોકોએ સરસ જીન વાળા અહીંથી કનેક્શન લઈ લીધું છે। અમે 1.5 મહિને હેરાન થાય, સાહેબ ને હું બે કરતો તો સાહેબ માનતા નહોતા કે નથી લીધું। મેં સાહેબ અમારે પાણી સરતું નથી, તમે 2 ટાંકા ભરો છો, અમારું ગામ આખું વાહે આવે ઘરે, અમારે ઘર બંધ રાખવા પડે છે પાણી માટે। પાણી મળતું નથી ગામને પીવા લાયક, ગામમાં પાણી છે નહીં, નાવા જેવું છે। પછી ખૂબ સાહેબ ને ભે કરે એટલે સાહેબે કાલ મંડાણા કે ના હાલો ખોદાઈ નાખીએ। હાલ અમે ખોદાવ્યું તો અહીંયા 2 ની લાઈન નું કનેક્શન નીકળ્યું, જીન માં ગયું છે। અને હું સરપંચનો પ્રતિનિધિ છું। મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ, સરપંચ 5 તલાવડા। બાલાભાઈ, શું બનાવમાં એવું છે, અમે 2-3 મહિનાથી સતત રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને પાણી ઓછું મળે છે, પાણી ઓછું મળે છે, બરોબર। અનેક વાર પ્રાંત સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ પાણીમાં સુધારો થતા નહીં। અમે અહીંયા સ્થાનિક લેવલે બધે લાઈન ઉપર તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે અહીંયા બાજુમાં સરસ જીન આવેલ છે, એના દ્વારા પાણીનું કનેક્શન લેવામાં આવ્યું છે। તો આજે અમે પાણી પુરવઠાની ટીમને બોલાવી અને તે અહીંયા લાઈનમાં ખોદાણ કરતા અહીંયા 2 ની લાઈનનું કનેક્શન લઈ લેવામાં આવેલું છે બિનકાયદેસર। હવે અમે આવી રજૂઆત કરી છતાં તંત્રએ પણ ધ્યાન નથી, પણ અમે જાતે જ ગઢુલાના સરપંચ, હું પોતે અને ભાવપરા ગામના આગેવાનો બધાએ સાથે મળી અને આ ઓપરેશન કર્યું છે। અત્યારે સાહેબોને ફોન કર્યો તો કીધું અમે તમે એના માટે શું એક્શન લેશો, તો અમે એમને દંડ કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું। હવે પોલીસ ફરિયાદ કરે કે દંડ લે કે ન લે, પણ અત્યારે હાલ અમારા ગામ 2-3 ગામના લોકો, ગઢુલા, 5 તલાવડા અને ભાવપરાના લોકો આવા કનેક્શનના હિસાબે, પાણીના હિસાબે પૈસા મરે છે। અને અમે વારંવાર રજૂઆત કરી કે આપણે મીટર લગાવી દો, તો મીટર લગાવતા નથી, કારણ કે બિલ ઉઘરાવવામાં આવે છે, બિલ દર મહિને મોકલવામાં આવે છે, તમને એટલું લીટર પાણી આપવામાં આવ્યું, પણ મીટર લગાવેલ નહીં એટલે કાંઈ ખબર પડે નહીં। એટલે પંચાયતો, ગામડા બધા પાણી વગરના તરસે મરે છે અને અહીંયા બિનકાયદેસર કનેક્શનો લઈ લેવામાં આવે છે। હવે તમારે શું માંગ? હવે અમારી માંગ કે આ લાઈન ઉપર જેટલી જગ્યાએ કનેક્શન બિનકાયદેસર લેવામાં આવ્યા છે એની પાણી પુરવઠા બોર્ડ તપાસ કરે। અમે બધી જગ્યાએ પહોંચી ન શકીએ અને એ બધા કનેક્શનો બંધ કરે તો જ અમને પૂરતું પાણી મળી શકશે।